નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે પ્રકરણ 2 વિષય ગણિત ધોરણ 7 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો અભ્યાસ કરીશું, જેમાં આપણે સૌપ્રથમ સ્વાધ્યાય 2.1 ના દાખલાઓ ગણીશું. તો ગણિત વિષયના આવા જ વિડીયો આગળ જોવા માટે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. પ્રકરણમાં આપણે આગળ વધતા પહેલા સૌ પ્રથમ આપણે અપૂર્ણાંક સંખ્યા પરથી મિશ્ર સંખ્યા કઈ રીતના બને તે જોઈશું. અહીંયા આપણે 11/8 આપેલા છે, તો 11/8 આપેલા છે તેમાં આપણે જોઈશું કે તેના પરથી આપણે મિશ્ર સંખ્યા છે એ 3/8 આપેલી છે. તો એમાં તમારે શું કરવાનું છે, તો કે 11 છે તેને 8 વડે ભાગાકાર કરો. એટલે 8 વડે ભાગાકાર કરો એટલે 8 × 8 વડે ભાગ એનો ચાલે. એટલે 8 છે તે અહીંયા નીચે છે છેદમાં, પછી 8 × 8 એમ ભાગ ચાલે છે તો 1 અહીંયા આપણે આગળ લેવાના છે. પછી જે શેષ વધે છે 3 એ તમારે અહીંયા ઉપર લખવાની થાય છે. તેવી જ રીતને આપણે નીચે એક ઉદાહરણ જોઈશું. 63/4. હવે આપણે 63 છે એને 4 વડે ભાગાકાર કરીએ તો આપણે જવાબ આવે છે ભાગફળ એનું 15 આવે છે, જે આપણે અહીંયા આગળ મૂકવાનું થાય છે અને શેષ એમાં 3 વધે છે જે ઉપર મૂકવાની હોય છે. હવે આગળ આપણે મિશ્ર સંખ્યા પરથી અપૂર્ણાંક સંખ્યા કઈ રીતના મળે તે આપણે જોઈશું. એમાં તમારે અહીંયા 15 અને 5 આપેલા છે એ બંનેનો ગુણાકાર કરવાનો આપેલો છે. 15 × 5 એટલે 75 થાય. જે ગુણાકારનો જવાબ આવે એમાં તમારે ઉપરના જે 3 છે અંશના તે ઉમેરી દેવાના છે. એટલે આપણે 75 છે તેમાં અહીંયા 3 ઉમેરીએ તો 78 થાય છે, જે આપણે અંશમાં મૂકવાના અને છેદમાં 5/5 રાખવાના છે. તેવી જ રીતના અહીંયા જોઈએ 9 2/3 એ મિશ્ર સંખ્યા છે, તો અહીંયા આપણે 9 × 27 છે એ આપણે આ બંનેના ગુણાકારથી મળેલ છે. હવે તેમાં આપણે ઉપરના 2 ઉમેરીએ તો 29 થાય છે. અહીંયા આપણે ગણતરી દર્શાવેલી છે, તો 29ને અંશમાં અને 3ને છેદમાં મૂકવાના થશે. તો આ રીતના અપૂર્ણાંક પરથી મિશ્ર સંખ્યા અને મિશ્ર સંખ્યા પરથી અપૂર્ણાંક કઈ રીતના મેળવવા તેની સમજૂતી અહીંયા તમને આપેલી છે, જે આપણે આ પ્રકરણ માટે મહત્વની છે. ચાલો હવે આપણે દાખલો પહેલો જોઈએ. સ્વાધ્યાય 2.1 દાખલો પહેલો. અહીંયા તમને આકૃતિ આપેલી છે, A થી D સુધીની આકૃતિ દર્શાવેલી છે. આકૃતિને અનુરૂપ જવાબમાંથી પસંદ કરીને લખો. અહીંયા આકૃતિ છે તેના પરથી તમારે અપૂર્ણાંકમાં એના જવાબ લખવાના છે, જે તમારે રકમમાં આપેલા છે. અહીંયા તમે જોશો કે 3 ગોળ આપેલા છે. અહીંયા જે ગોળ છે એમાં 3 ભાગ પાડેલા છે. 3માંથી 2 ભાગ છે એ કટ એટલે કે કાંટા રંગથી રંગેલા છે. તો અહીંયા આપણે 3 વર્તુળ છે એટલે 3 વર્તુળના અહીંયા 3 આપેલા છે. પછી એના ભાગ કેટલા છે, તો કે 3. જે ભાગ હોય જેટલા ભાગ હોય કુલ ભાગ અહીંયા છેદમાં મૂકેલા છે અને 3 ભાગમાંથી 2 ભાગમાં કલર કરેલો છે એટલે અહીંયા ઉપર 2 આપેલા છે. તો આ રીતના એની સાથે જવાબ ત્રીજો આવે છે. તેવી જ રીતે બી, એમાં 2 આકૃતિ આપેલી છે અહીંયા એટલે આપણે આગળ 2 લખેલા છે. એક અહીંયા આકૃતિ છે એના 2 ભાગ કરેલા છે એટલે 2 છેદમાં અને એમાંથી એક કલરિંગ છે એટલે અહીંયા ઉપર 1. એટલે આપણે બી સાથે બીજો જવાબ આવે છે. એવી જ રીતને સીમાં 3 આકૃતિ આપેલી છે જેના અહીંયા 3 મૂકેલા છે. આકૃતિમાં 4 ભાગ પાડેલા છે એટલે એના છેદમાં 4 આવેલા છે અને 4માંથી એક ભાગ રંગીન છે એટલે 1 અહીંયા ઉપર મૂકવામાં આવે છે. એવી જ રીતે આગળ જોઈએ. અહીંયા ડીમાં 2 આકૃતિ આપેલી છે એટલે અહીંયા આગળ 2 લખેલા છે. આકૃતિમાં કુલ 5 ભાગ કરેલા છે.
તો અહીંયા છેદમાં 5 મૂકેલા છે. 5માંથી એક ભાગ રંગીન છે એટલે ઉપર અહીંયા 1 મૂકવામાં આવે છે. દાખલો બીજો જોઈએ. કેટલાક ચિત્રો A થી C નીચે આપેલા છે, તેને અનુરૂપ જવાબ 1, 2, 3માંથી પસંદ કરો. અહીંયા એ ચિત્ર આપેલું છે, એમાં આપણે એક વર્તુળ છે, બીજું વર્તુળ છે અને એના બરાબર અહીંયા બંનેનો ટોટલ છે એ ત્રીજું વર્તુળ આવે છે. તેના આધારે અહીંયા અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. અહીંયા આપણે આ બાજુ 2 વર્તુળ છે તો અહીંયા આપણે આગળ જે રીતના કરતા હતા એ જ રીતના 2 ના 2 મૂકેલા છે. વર્તુળના 3 ભાગ કરેલા છે તો અહીંયા 3 મૂકેલા છે. 3માંથી એક ભાગ રંગીન છે તો ઉપર રંગીન છે. હવે અહીંયા બરાબર પછી જે વર્તુળ છે એમાં 3 ભાગ છે, એમાંથી 2 રંગીન છે તો અહીંયા 3માંથી 2 રંગીન છે અને અપૂર્ણાંકમાં આ રીતના 2/3 એ રીતે દર્શાવેલ છે. આકૃતિ બી જોઈએ. એમાં અહીંયા 1, 2 ને 3 ત્રિકોણ આપેલા છે. બરાબર પછી જમણી બાજુ પણ બીજા 3 ત્રિકોણ આવેલા છે. તો અહીંયા આપણે જોઈશું કે ડાબી બાજુ જે અહીંયા 3 ત્રિકોણ આપેલા છે, 3 ના 3 અહીંયા મૂકેલા છે. ત્રિકોણ છે તેના કુલ 4 ભાગ કરેલા છે અને 3 રંગીન છે. તો અહીંયા 4 ભાગ કરેલા છે અને 3 રંગીન છે એટલે 3/4. 3/4 અહીંયા વડે દર્શાવવામાં આવેલ છે. પછી બરાબર પછી જમણી બાજુ જોઈએ તો એમાં પણ 3 ત્રિકોણ છે તો અહીંયા 3 ના 3 મૂકેલા છે. પછી ગુણ્યા અહીંયા 2 ત્રિકોણ આખા ઘટ રંગથી કરવામાં આવેલા છે અને જે ત્રીજું ત્રિકોણ છે એમાં 4માંથી એક ભાગ રંગીન છે એટલે અહીંયા આપણે તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે દર્શાવેલ છે. હવે અહીંયા આપણે સી આકૃતિ જોઈએ. એમાં 3 લંબચોરસ ડાબી બાજુ આપેલા છે અને બરાબરની જમણી બાજુ એક લંબચોરસ આપેલું છે. લંબચોરસના કુલ 5 ભાગ કરવામાં આવેલા છે અને ડાબી બાજુ 3 લંબચોરસ હોવાથી અહીંયા 3 મૂકેલા છે. પછી લંબચોરસના 5 ભાગ કરેલા છે અને એક ભાગ રંગીન છે એટલે એને 1/5 એ રીતના અહીંયા દર્શાવેલ છે. બરાબર પછી અહીંયા એક જ લંબચોરસ છે અને એના 5 ભાગ કરેલા છે. 5 ભાગ છે એમાંથી 3 ભાગ રંગીન છે એટલે અહીંયા આપણે 5માંથી 3 રંગીન એને 3/5 એ રીતના અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે આગળ વધીએ. દાખલો ત્રીજો જોઈએ. ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. અહીંયા આપણે આગળ જે સમજૂતી મેળવી તે અહીંયા તમને ઉપયોગી થશે. અહીંયા આપણે દાખલો પહેલો છે એમાં 7 ગુણ્યા 3/5 છે. અહીંયા આપણે જોઈશું કે કોઈ પણ અપૂર્ણાંક અને પૂર્ણાંકનો ગુણાકાર થાય ત્યારે આ પૂર્ણાંક છે એ ઉપર અંશ સાથે ગુણાકારમાં હંમેશા આવે છે. એટલે આપણે 7નો ઉપરના અંશના 3 સાથે ગુણાકાર થશે એટલે 7 ગુણ્યા 3 અહીંયા 21 થાય અને અંશમાં 21 અને છેદમાં 5/5. જેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ હોય તો 21 ને 5 વડે ભાગાકાર કરીએ એટલે અહીંયા જોઈશું કે 5 ચોક 20. 20માં આપણે 1 ઉમેરીએ તો 21 થઈ જાય છે એટલે આપણે એને અહીંયા મિશ્ર સંખ્યા સ્વરૂપે 4 1/5 એ સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે. દાખલો બીજો જોઈએ. 4 એ પૂર્ણાંક છે. 1/3 અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો 4નો 1 સાથે ગુણાકાર 4 ગુણ્યા 1 એટલે અહીંયા આપણે 4 એકુ 4 થશે છેદમાં 3. 4ને 3 વડે ભાગાકાર કરીએ તો 3 એકુ 3 અને ઉપરનો 4 છે લાવવા માટે આપણે જે ઉમેરવો પડે એટલે અહીંયા 1 ઉપર આપેલો છે. હવે દાખલો ત્રીજો જોઈએ. 2 ગુણ્યા 6/7 અહીંયા 2નો 6 સાથે ગુણાકાર એટલે અહીંયા 6 દુ 12 આવે છે છેદમાં 7. 7 છે એ 12 ને ભાગાકાર કરીએ તો 7 એકુ 7 અને ઉપરના 12 લાવવા માટે જે આપણે 5 જે શેષ વધે છે તે અહીંયા આપણે ઉપર મૂકવાની થાય છે. દાખલો ચોથો જોઈએ. જેમાં 5 ગુણ્યા 2/9 અહીંયા 5નો ગુણાકાર 2 સાથે થશે છેદમાં 9 છે એટલે 5 દુ 10 છેદમાં 9 આવે છે. હવે 10ને 9 વડે ભાગાકાર કરીએ તો 9 એકુ 9 અને એક શેષ વધે છે જે અહીંયા આપણે ઉપર મૂકીએ છીએ. દાખલો પાંચમો જોઈએ. 2/3 ગુણ્યા 4 અહીંયા પણ પૂર્ણાંક છે એનો ઉપરના અંશ સાથે ગુણાકાર થાય છે 2 ગુણ્યા 4 એટલે અહીંયા આપણે 8 આવે છે છેદમાં 3.
જેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 8ને 3 વડે ભાગાકાર કરીએ તો 3 દુ 6, 6માં આપણે અહીંયા 2 ઉમેરીએ તો 8 થાય છે, એટલે 2 શેષ વધે જે આપણે અહીંયા મૂકેલ છે. દાખલો છઠ્ઠો જોઈએ. 5/2 ગુણ્યા 6, 6નો ગુણાકાર 5 સાથે અહીંયા દર્શાવેલો છે. 6 પંચા 30/2, 30ને હવે 2 વડે ભાગાકાર કરીએ એટલે આપણે જવાબ આવે છે 15. અહીંયા આપણને પૂર્ણ સંખ્યા મળે છે. હવે આપણે આગળ દાખલો 7મો જોઈએ, જેમાં 11 ગુણ્યા 4/7, 11નો ગુણાકાર 4 સાથે એટલે 11 ગુણ્યા 4 એટલે 44 થાય, છેદમાં 7/7, 44ને 7 વડે ભાગાકાર કરીએ તો 7 6 42 અથવા 6 7 42, 42માં આપણે 2 ઉમેરીએ તો ઉપરના 44 મળે, એટલે જે શેષ વધે અહીંયા આપણે ઉપર મૂકેલ છે. દાખલો 8મો 20 ગુણ્યા 4/5, 20 ગુણ્યા 4 કરેલા છે. હવે 20 ચોક 80 ભાગ્યા 5, 80ને 5 વડે ભાગાકાર કરીએ તો જવાબ તમારે 16 મળે છે. દાખલો 9મો જોઈએ. 13 ગુણ્યા 1/3, 13 ગુણ્યા 1 એટલે 13 થશે, છેદમાં 3. એને મિશ્ર સંખ્યામાં ફેરવી છે તો 13ને 3 વડે ભાગાકાર કરીએ તો 3 ચોક 12, 12માં 1 ઉમેરીએ એટલે ઉપરના 13 મળે, એટલે શેષ અહીંયા આપણે ઉપર મૂકેલ છે. દાખલો 10મો જોઈએ. 15 ગુણ્યા 3/5, અને 15નો ગુણાકાર 3 સાથે, 15 તેરી 45, છેદમાં 5. 45ને 5 વડે ભાગીએ તો અહીંયા જવાબ મળે છે 9. અહીંયા આપણે દાખલામાં છે અહીંયા 3ની જગ્યાએ 5 આવે છે, જે તમારે ધ્યાને લેવું. દાખલો ચોથો છે, છાयांકિત કરો. એમાં આપણે અહીંયા આકૃતિ આપેલી છે તમારી બુકમાં, જેમાં આપણે પેલું છે એ, એમાં 1/2 ભાગમાં વર્તુળમાં આપણે છાयांકિત એટલે કે રંગીન કરવાના છે. અહીંયા આપણે એના માટે જોઈશું કે કેટલા ભાગમાં રંગ કરવાનો છે, તો 1/2 ભાગમાં. કુલ કેટલા આપણી પાસે અહીંયા અંદર વર્તુળ છે, તો કે 12, એટલે 12 ગુણ્યા 1/2 કરેલ છે. હવે આપણે 12ના ભાગ પાડેલા છે અહીંયા 4 ગુણ્યા 3, એટલે આપણે 2ને 4ને 2 વડે ભાગાકાર કરીએ તો 2 આવે છે. એ રીતના જવાબ અહીંયા તમારે આવે છે 6. એટલે આપણે 6 ભાગ છે એને રેખાંકિત કરવામાં આવે છે. અને બીજા શબ્દોમાં જોઈએ તો કે 1/2, 1/2 એટલે અડધું થાય, એટલે અહીંયા કુલ જેટલા વર્તુળ છે એમાંથી અડધા વર્તુળમાં આપણે રંગ કરવાનો છે. એટલે આપણે અહીંયા 12 વર્તુળ હતા એમાંથી 6માં રંગ કરેલો છે. પછી બીજો દાખલો જોઈએ, જેમાં ચિત્ર બીમાં 2/3 ભાગમાં ત્રિકોણમાં રંગ કરવાનો છે. અહીંયા આપણે કુલ 9 ત્રિકોણ છે, એટલે આપણે અહીંયા આગળ 9 લીધેલા છે, ગુણ્યા એમાં આપણે 2/3 એટલા ભાગમાં રંગ કરવાનો છે. એટલે આપણે અહીંયા 9 છે એટલે 3 ગુણ્યા 3 થાય, અહીંયા નીચેના 3 અને ઉપરના 1 3 ઉડી જશે, એટલે અહીંયા 3 ગુણ્યા 2 એટલે કે 6 જવાબ આવે છે. એટલે આપણે 9 ત્રિકોણમાંથી 6 ત્રિકોણને રંગીન બનાવવાના છે. ત્રીજો દાખલો જોઈએ. ચિત્ર સી ના 3/5 ભાગના ચોરસમાં તમારે અહીંયા કલર કરવાનો છે. કુલ આપણી પાસે અહીંયા 15 ચોરસ છે, એટલે અહીંયા આગળ 15 લીધેલા છે, અને 3/5 ભાગમાં રંગ કરવાનો છે. 15ના ભાગ પાડેલા છે, 5 તેરી 15 ગુણ્યા 3/5, અહીંયા 5 અને 5 બંને ઉપર નીચે સરખા હોવાથી નીકળી જશે. હવે અહીંયા 3 ગુણ્યા 3 વધશે એટલે 9, એટલે કુલ જે 15 ચોરસ હતા એમાંથી 9 ચોરસને તમારે રંગીન કરવાના છે. હવે દાખલો 5મો જોઈએ. શોધો. એમાં પહેલું આપેલું છે 24 અને બીજું 46, દરેકના 1/2. સામાન્ય રીતે આપણે જોઈએ કે 1/2 એટલે કે અડધું થાય. તમારે સીધી રીતે પણ આ રીતના દાખલો ગણી શકાય કે 24ના 1/2 એટલે 24ના અડધા કેટલા થાય? 12. અહીં આપણે 12 જવાબ મળે છે, પણ તેને ગણતરીની રીતે જોઈએ તો 24 છે એનો 1/2 જોઈએ છે, તે બંનેનો ગુણાકાર થાય. પછી
24 અહીંયા ભાગ પાડેલા છે 12 દુ 24 ગુણ્યા 1/2 બે ઉપર અને નીચે અંશ અને છેદમાં સરખા છે તેથી એ નીકળી જશે એટલે અહીંયા આપણી પાસે છે 12 જ વધે છે જે આપણો જવાબ છે। એવી જ રીતના 46 જોઈએ તો એને ગુણ્યા 1/2 કરીએ તો 23 દુ 46 થાય બે ઉપર નીચે સરખા છે એ નીકળી જશે અને 23 આપણો જવાબ મળે છે। અહીંયા આપણે દાખલો બી જોઈએ એમાં આપેલા છે 18 અને 27 છે એના 2/3 ભાગ કરવાનો છે। અહીં આપણે 18 છે એનો 2/3 ભાગ જોઈએ છે એટલે એની સાથે એનો ગુણાકાર કરવામાં આવે છે। 18 ના ભાગ પાડીએ 6 તેરી 18 ઉપર નીચે સરખા સરખા 3 નીકળી જશે અને 6 અને 2 જે વધે છે એનો ગુણાકાર થશે 6 દુ 12 તેવી જ રીતના 27 નો 2/3 ભાગ જોઈએ છીએ 27 ગુણ્યા 2/3 અને 27 ના ભાગ પાડેલા છે 9 તેરી 27 હવે આપણે આગળ જોઈએ કે અહીંયા અંશમાં 3 અને છેદમાં 3 છે એ બંને સરખા છે એટલે નીકળી જશે એટલે આપણી પાસે 9 અને 2 વધશે એટલે 9 ગુણ્યા 2 9 દુ 18 થશે જે આપણો જવાબ છે। અહીંયા આપણે સી દાખલો જોઈએ એમાં 16 અને બીજું 36 ના 3/4 ભાગ આપણે શોધવાના છે। અહીંયા 16 છે એનો 3/4 ભાગ શોધવા માટે બંનેનો ગુણાકાર કરીએ 16 ના અહીંયા ભાગ પાડેલા છે 4 ગુણ્યા 4 હવે આપણે આગળ જોઈશું કે 4 અને 4 સરખા સરખા ઉપર નીચે હોય તે ઉડી જાય અને અહીં આપણી પાસે 4 અને ગુણ્યા 3 વધે છે એટલે આપણો જવાબ આવે છે 12। દાખલો બીજો 36 નો 3/4 ભાગ એટલે 36 ગુણ્યા 3/4 અહીં આપણે 36 ના ભાગ પાડેલા છે 8 ગુણ્યા 4 અહીં આપણે 3/4 એની હારે ગુણાકારમાં છે એના 4 4 અહીંયા નીકળી જશે એટલે 8 અને 3 આપણી પાસે વધે છે તો 8 ગુણ્યા 3 એટલે 24 આપણો જવાબ આવે છે। દાખલો ડી જોઈએ 20 અને 35 છે એના આપણે 4/5 ભાગ શોધવાનો છે એટલે 4 પંચમાંશ છે તેનો આપણે ભાગ શોધવા માટે અહીંયા 20 નો સૌ પ્રથમ ભાગ શોધીશું તેના માટે 20 ગુણ્યા 4/5 જોઈએ 20 ના ભાગ પાડેલા છે 5 ગુણ્યા 4 અહીંયા ઉપર 5 છે અને છેદમાં પણ 5 છે બંને નીકળી જશે એટલે આપણે 4 ગુણ્યા 4 વધશે 4 ગુણ્યા 4 એટલે 16 આપણને જવાબ મળે છે। 35 નો 4 પંચમાંશ એટલે કે 4/5 ભાગ શોધવાનો છે તો તેની સાથે પણ અહીંયા ગુણાકાર થશે તો જોઈએ કે 35 છે એના ભાગ પાડેલા છે 7 × 5 = 35 ગુણ્યા 4/5 અહીંયા 5 5 સરખા છે તે ઉપર નીચે ઉડી જશે 7 અને અહીંયા 4 નો ગુણાકાર થશે એનો જવાબ આવે છે 28। દાખલો છઠ્ઠો જોઈએ ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો અહીં આપણે ગુણાકાર કરવાનો છે એ 3 ગુણ્યા 5 1/5 અહીંયા સૌ પ્રથમ આપણે મિશ્ર સંખ્યા આપેલી છે ને અપૂર્ણાંકમાં ફેરવી ત્યારબાદ જ ગુણાકાર થશે। હવે આપણે અહીંયા જોઈશું કે આગળ મિશ્ર સંખ્યા શીખી ગયા એ રીતના 5 ગુણ્યા 5 એટલે 25 25 એક ઉપરના ઉમેરીએ એટલે અહીંયા 26 આવેલા છે છેદમાં 5 છે તે એમનેમ રહે છે। હવે અહીંયા આપણે અપૂર્ણાંક છે એનો 3 સાથે ગુણાકાર કરીએ એટલે 3 નો 26 સાથે ગુણાકાર કરીએ 3 ગુણ્યા 26 એટલે 78 આવે છે છેદમાં 5/5 ફરીથી તેને અપૂર્ણાંક છે તેને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 78 ને 5 વડે ભાગીએ તો આપણને જવાબ ભાગફળ 15 મળે છે અને શેષ જે 3 વધે છે તે અહીં આપણે ઉપર લખીએ છીએ। દાખલો બી 5 ગુણ્યા 6 3/5 5 ગુણ્યા
આપણે અહીંયા જોઈશું મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવેલી છે 6 ચોક 24 માં ઉપરના 3 ઉમેરીએ તો 27/4. અહીંયા ઉપરના 5 નો ઉપરના 27 સાથે ગુણાકાર થશે એટલે અહીંયા 5 × 27 એટલે અહીંયા 135 જવાબ આવે છે છેદમાં 4. હવે અપૂર્ણાંકમાં જવાબ મળે છે તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવાનો છે. હવે મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે આપણે 135 ને 4 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 33 આવે અને જે શેષ વધે તે આપણે અહીંયા ઉપર મૂકવામાં આવે છે. દાખલો સી જોઈએ. 7 × 2 1/4 અને 4 દુ 8 અને 1 ઉપરનો 9 એ અહીંયા મૂકેલો છે. છેદમાં 4 ના 4 રહે છે. હવે આગળ જોઈએ. ઉપરના 7 છે એનો ઉપરના 9 સાથે ગુણાકાર 7 × 9 એટલે 63 મળે છે છેદમાં 4. 63/4 એ અપૂર્ણાંક છે તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે 63/4 કરીએ તો આગળ જોઈએ કે 15 આપણને ભાગફળ મળે છે અને 3 શેષ મળે છે તે અહીંયા ઉપર મૂકવામાં આવે છે. દાખલો ડી જોઈએ. 4 × 6 1/3. અહીંયા આપણે જોઈશું કે 6 તેરી 18 ને 1 19 અહીંયા ઉપર મૂકવામાં આવે છે છેદમાં 3 ના 3. હવે આપણે અહીંયા પૂર્ણાંક 4 છે એનો ઉપરના અંશ સાથે ગુણાકાર થશે એટલે અહીંયા 4 × 19 છેદમાં 3. અહીંયા આપણે 76 આવે છે 4 × 19 કરતા અને છેદમાં 3 મૂકેલા છે એ અપૂર્ણાંક સંખ્યા છે. હવે આપણે અપૂર્ણાંક સંખ્યા છે આ એમાંથી મિશ્ર સંખ્યામાં જવાબ મેળવવા માટે 76 ને 3 વડે ભાગ કરીએ તો 25 આવે છે અને જે શેષ 1 વધે છે તે આપણે અહીંયા ઉપર મૂકવાની હોય છે. હવે ઈ 3 1/4 × 6 અહીંયા આપણે આગળ મિશ્ર સંખ્યા આપેલી છે 3 ચોક 12 ને 13 13/4 × 6. અહીંયા અંશનો પૂર્ણાંક સાથે ગુણાકાર થાય છે 13 × 6 અને છેદમાં 4. હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે પરંતુ આપણે અહીંયા છેદમાં 4 છે એ સરખા 4 ને દૂર કરવા માટે આપણે અહીંયા 6 ના ભાગ પાડેલા છે. 6 ના ભાગ છે અહીંયા 2 × 3 પાડેલા છે એટલે અહીંયા નીચે છે 4 ના ભાગ પાડેલા છે 2 × 2 ઉપર નીચે સરખા છે 2 2 નીકળી જાય છે. અહીંયા ઉપર 13 × 3 વધે છે એટલે 39 આવે છે અને છેદમાં 2 મળે છે. આપણે 39/2 જેનો આપણે ભાગાકાર કરીએ તો 19 જવાબ આવે. 39 ને 2 વડે ભાગતા અને એક શેષ વધે અહીંયા આપણે મૂકેલ છે. F 3 2/5 × 8 5 તેરી 15 ને 2 17 17/5 અહીંયા અપૂર્ણાંક સંખ્યા મળે છે ગુણ્યા 8 17 × 8 કરીએ અહીંયા આપણે 17 × 8 કરીએ તો 136 જવાબ આવે છે છેદમાં 5. હવે અપૂર્ણાંક સંખ્યા છે એને મિશ્ર સંખ્યામાં ફેરવીએ છીએ તો તેનો આપણે ભાગ પાડીશું એટલે કે ભાગાકાર કરીશું. 136 ને 5 વડે ભાગીએ તો જવાબ છે એ 27 આવે છે ભાગફળ જે અહીંયા આગળ મૂકવાનું છે. ભાગફળ આગળ મૂકવાનું અને શેષ ક્યાં મૂકવાની તો કે ઉપર મૂકવાની છે. હવે આપણે દાખલો 7મો જોઈએ. શોધો. એમાં પેલું આપેલું છે 2 3/4 અને 4 2/9 બંનેના 1/2 ભાગ એટલે કે બંનેના અડધા શોધવાના છે. એટલે હવે આપણે જોઈશું કે બંનેના અડધા શોધવા છે તો પહેલા આપણે 2 3/4 છે એના અડધા શોધવા માટે મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી 4 દુ 8 8 ને 3 11 11/4 અહીંયા 4 અપૂર્ણાંકમાં ફેરવેલ છે જેના આપણે 1/2 ભાગ એટલે કે અડધા ભાગ શોધવાના છે તો એનો ગુણાકાર કરીશું 11/4 ગુણ્યા 1/2. અહીંયા ઉપર અને નીચે કોઈ સંખ્યા સરખી મળતી નથી એટલે આપણે સીધો જ ગુણાકાર કરીશું 11 × 1
ઉપરનાનો ઉપરના સાથે, છેદનો છેદ સાથે ગુણાકાર. 11 ગુણ્યા 1 છેદમાં 4 ગુણ્યા 2 એટલે 11/8 આપણને મળે છે. 11 ને 8 વડે ભાગ કરીએ ત્યારે આપણને અહીંયા ભાગફળ 1 મળે છે અને શેષ 3 વધે છે, જે અહીંયા આપણે મૂકેલ છે. આમ મિશ્ર સંખ્યામાં આપણે જવાબ મેળવેલ છે. દાખલો બીજો જોઈએ. 4 2/9 1/2 ભાગ શોધવાનો છે. ત્યારે આપણે સૌપ્રથમ અહીંયા મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવા માટે 9 ચોક 36 ને 2 38 છેદમાં 9 અહીંયા થાય છે. તેના આપણે 1/2 ભાગ શોધવા છે એટલે 38/9 એને ગુણ્યા 1/2 કરવામાં આવેલ છે. હવે અહીંયા ઉપર અને નીચે આપણને સરખી સંખ્યા મળતી નથી એટલે 38 ગુણ્યા 1 કરીએ અને 9 ગુણ્યા 2 કરીએ તો આપણે જોઈશું કે 38 છે એને 2 વડે ભાગી શકાય છે એટલે આપણે 19 જવાબ આવે છે. એટલે 19 ગુણ્યા 1 કરીએ એટલે 19 અને નીચે 9 શેષ 9 છેદમાં આવે છે. હવે 19/9 છે એ અપૂર્ણાંક છે, તેના પરથી આપણે મિશ્ર સંખ્યામાં જવાબ જોઈતો હોય તો 19/9 કરાય. એટલે અહીંયા 9 દુ 18 એટલે આપણે અહીંયા જે ભાગફળ મળે તે અહીંયા કરેલા છે અને એક શેષ વધે છે, જે આપણે અહીંયા મૂકેલ છે. દાખલો બી. એમાં આપણે 3 5/6 અને 2 9 2/3 બંનેના 5/8 મેળવવાના છે. અહીંયા જોઈએ કે અહીંયા મિશ્ર સંખ્યા છે તેને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 6 ગુણ્યા 3 6 તેરી 18 18 ને 5 23 અહીંયા થાય છે. તેના આપણે 5/8 ભાગ શોધવાનો છે. અહીંયા આપણે બંનેનો ગુણાકાર કરીએ છીએ. અહીં 23 અહીંયા ઉપર 5 અહીંયા 6 અને અહીંયા 8 બધામાં કંઈ સરખું નથી એટલે ઉપર નીચે સરખી સંખ્યા હોય તો ઉડી જાય છે, પણ અહીંયા આપણને કંઈ સરખું મળતું નથી. એટલે આપણે અહીંયા 23 છે એનો 5 સાથે ગુણાકાર કર્યો છે એટલે 115 આવે છે અને 6 નો 8 સાથે ગુણાકાર કરીએ તો 48 આવે છે. હવે અહીંયા આપણે છે 115 ભાગ્યા 48 કરીએ તો 48 ગુણ્યા 2 કરીએ. અહીંયા ભાગફળ જે 2 મળે અહીંયા આપણે આગળ મૂકેલું છે અને શેષ 19 વધે છે, જે અહીંયા આપણે ઉપર મૂકવામાં આવેલ છે. તેનો બીજો દાખલો 9 2/3 5/8 ભાગ શોધવા માટે આપણે 9 નો 3 સાથે ગુણાકાર કરશું. 9 તેરી 27 અને ઉપરના 2 ઉમેરીએ તો 29. અહીંયા 29/3 મળે છે. હવે આગળ જોઈશું કે એનો 5/8 ભાગ શોધવા માટે આપણે બંનેનો અહીંયા ગુણાકાર કરેલ છે. 29 નો 5 સાથે ગુણાકાર અને 3 નો 8 સાથે ગુણાકાર. 29 ગુણ્યા 5 કરીએ તો 145 મળે છે. 3 × 8 = 24 મળે છે. આ આપણને અપૂર્ણાંક સંખ્યામાં જવાબ મળે છે. તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો આપણે તેના માટે 145 ને 24 વડે ભાગાકાર કરીએ ત્યારે આપણે અહીંયા જોઈશું મિશ્ર સંખ્યામાં કે જે ભાગાકાર કરીએ ત્યારે આપણને જે ભાગફળ મળે તે આપણે અહીંયા લખેલું છે, એટલે કે 6 ભાગફળ મળે છે. 24 6 આપણે 144 થાય અને જે એક શેષ વધે છે તે અહીંયા ઉપર મૂકવામાં આવેલ છે, જે મિશ્ર સંખ્યામાં આપણો જવાબ મળે છે. હવે આપણે આગળ દાખલો 8મો જોઈએ, જેમાં રકમ તમારે ખાસ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે, કારણ કે ઘણીવાર રકમ તમે ઉતાવળમાં વાંચી જાઓ અને અમુક તમે એમાં ગણતરી ભૂલી જાઓ તો તમારો દાખલો ખોટો પડે છે. એટલે જ્યારે તમે કોઈ પણ દાખલો ગણતા હો ત્યારે રકમ છે ધ્યાનપૂર્વક અને શાંતિથી એક વખત વાંચી પછી જ દાખલાની શરૂઆત કરવી. હવે આપણે રકમ જોઈએ. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા છે. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું છે.
તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું છે. પ્રતાપે બાકીનું પાણી પીધું. કુલ જે 5 લીટર પાણી હતું એમાંથી 2/5 ભાગ છે વિદ્યાએ પીધો અને પછી જે બાકી રહ્યું તે પ્રતાપે પાણી પીધું. તેથી આપણે અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે પહેલો, વિદ્યાએ કેટલું પાણી પીધું? તો અહીંયા એના માટે આપણે કેટલું પાણી પીધું એ શોધવા માટે સૌ પ્રથમ આપણે પાણીનો કુલ જથ્થો કેટલો હતો તો કે આપણી પાસે પાણીનો કુલ જથ્થો 5 લીટર રકમમાં આપેલ છે. હવે વિદ્યાએ જે 5 લીટર પાણીનો જથ્થો હતો એમાંથી 2/5 ભાગ પાણી પીધું છે, જે અહીં આપણે રકમમાં આપેલું છે. તો કુલ આપણી પાસે 5 લીટર પાણી છે અને એનો 2/5 ભાગ શોધવાનો છે. એટલે આપણે 5 ગુણ્યા 2/5 એ ગણતરી કરીએ તો અહીંયા જોઈશું કે અહીંયા 5 છે અને છેદમાં પણ 5 છે, તો સરખી સંખ્યા હોય એ ઉડી જાય છે અને આપણી પાસે 2 વધે છે. એટલે આપણે અહીંયા 5 ગુણ્યા 2/5 કરીએ ત્યારે આપણને 2 લીટર જવાબ મળે છે. આપણે આગળ જોઈએ કે પ્રશ્ન બીજો પૂછ્યો છે, પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું? આપણે અહીંયા જોઈએ કે વિદ્યાએ 2 લીટર પાણી પીધું, આપણી પાસે કુલ 5 લીટર પાણી હતું. તો વિદ્યાએ 2 લીટર પાણી પીધું હોય તો બાકી રહેલું પાણી પ્રતાપે પીધું છે. એટલે આમ આપણે સામાન્ય ગણતરીથી પણ કહી શકીએ કે પ્રતાપે 3 લીટર પાણી પીધું, પરંતુ આપણે એને ભાગના સ્વરૂપમાં દર્શાવવાનું છે. એટલે આપણે અહીંયા ગણતરી જોઈશું કે પ્રતાપે પીધેલ પાણી 5 લીટર ઓછા 2 લીટર એટલે આપણને 3 લીટર મળે છે. હવે પ્રતાપે પીધેલા પાણીનો ભાગ શોધવા માટે આપણે કુલ કેટલું પાણી હતું તો કે 5 લીટર, તેમાંથી પ્રતાપે કેટલું પીધું તો કે 3 લીટર. એટલે આપણે અહીંયા જવાબ છે એ 3/5 જે પ્રતાપે પીધેલા પાણીનો આપણને ભાગ મળે છે. મિત્રો આશા છે કે સ્વાધ્યાય 2.1 તમને સમજવામાં ખૂબ જ મદદ મળી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા ને આવા ગણિત અને વિજ્ઞાનના પાઠોની સમજૂતી માટે તેમજ અલગ અલગ જે એક્ઝામો તમારે આવે છે, પીએસસીની હોય, એનએમએમએસની હોય, સીઈટીની હોય, આવી કોઈ પણ પરીક્ષા હોય જેના માટે પણ તમને આ પાઠ છે તેની સમજૂતી ખૂબ જ ઉપયોગી મળે છે. તેમજ આપણે છે કોઈ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તેમજ આ બધા પેપરનું સોલ્યુશન પણ અહીંયા મૂકવામાં આવેલું છે. તો આવા નવા ગણિત વિજ્ઞાનના પાઠના વિડીયો તેમજ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તેમજ એનએમએમએસ, પીએસસી, સીઈટી જેવી એક્ઝામોના પેપર સોલ્યુશન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 છે, જેને તમે જોઈ રહ્યા છો તો તેને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે તમારા માટે આવા ને આવા નવા વિડીયો લાવતા રહીએ. અને હા, આ વિડીયો છે એ તમારા મિત્રોને પણ શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો તો તેને પણ આ પાઠની સમજૂતી ફાયદાકારક થશે. તો મિત્રો, ફરીથી એકવાર ઇઝી એજ્યુકેશન 4.3 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.